હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે 8 થી 12 ધોરણનું જે ઇંગ્લિશ ગ્રામર શીખીએ છીએ એની અંદર આપણે જે નાઉન શરૂ કર્યો છે, થોડીક એમાં હજી માહિતી આપી અને પછી આપણે આગળ એની અંદર જઈએ. આ જે વિડીયો છે એ તમારા માટે ખાસ ઉપયોગી છે, કારણ કે ગ્રામરના 20 માર્ક્સ હોય છે અને વિદ્યાર્થી 20 માર્ક્સ જતા કરે છે. સાવ સિમ્પલ છે ગ્રામર, પણ તમે જો પાયેથી ધ્યાનથી જુઓ તો એ ગ્રામર તમને આવડે એવો છે. તો આપણે આજે નાઉનનો જે આપણે આગલા વિડીયોમાં જોયું તો એમાં છેલ્લે આપણે જોયું તો કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ નામ. બરોબર, કાઉન્ટેબલની અંદર બે પ્રકાર હતા, કોમન અને કલેક્ટિવ, સામાન્ય નામ અને સમૂહવાચક નામ. હવે કાઉન્ટેબલ અને પછી આવશે અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલમાં આપણે ગણી શકીએ એવી વસ્તુ હતી, જ્યારે અનકાઉન્ટેબલ છે એની અંદર ગણી શકીએ નહીં તેવી વસ્તુ આવે છે, જેમ કે મટીરિયલ, બધે દ્રવ્ય, સુગર, ખાંડ, ઘી, તેલ વગેરે. અને એબ્સ્ટ્રેક્ટ એટલે કે ભાવવાચક નામ, લવ, પછી કોઈ સાથે આપણે ઈર્ષા કરીએ છીએ તો વગેરે એની અંદર પણ આવે છે. અને ખાસ યાદ રાખવાનું છે કે કાઉન્ટેબલ નામ હોય છે એકવચન અને બહુવચન બંનેમાં વપરાય છે, જ્યારે અનકાઉન્ટેબલ નામ છે એ માત્ર ને માત્ર એકવચનમાં જ વપરાય છે. અને ખાસ કરીને દ્રવ્યવાચક અને ભાવવાચક એટલે કે મટીરિયલ નાઉન્સ અને એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ હોય છે એના પહેલા ક્યારે પણ આર્ટિકલ એ, એન કે ધ મુકાતો નથી. આ વસ્તુ ખાસ યાદ રાખજો. અને હવે આપણે જઈએ આગળ જેન્ડર તરફ. એ પણ નાઉનનો જ એક ભાગ આવી જશે. હવે જોઈએ આપણે જેન્ડર, જાતિ તરફ, જેની અંદર આવશે મેસ્ક્યુલાઇન, ફિમાઇન અને નેચર. હવે જો મેસ્ક્યુલાઇન છે એ શું કહેવાય છે? નર જાતિ કહેવાય છે. ફિમાઇન નારી જાતિ છે અને નેચર એટલે કે નાન્યતર જાતિ આવે, જેમાં નિર્જીવ વસ્તુ આવતી હોય છે. નર જાતિની અંદર મેન, બોય, લાયન, હીરો. મેન એટલે માણસ, બોય એટલે છોકરો, લાયન એટલે સિંહ. આ બધા નર જાતિમાં આવશે. હીરો, હી છે એનો પ્રોનાઉન છે, હી એટલે તે. બરોબર. પછી એવી જ રીતે ફિમેલમાં જોઈએ તો નારી જાતિ, વુમન એટલે કે સ્ત્રી, ગર્લ છોકરી, લાયનેસ, લાયન તો લાયનેસ થઈ ગયો એટલે કે સિંહણ, હિરોઈન, હી તો હી નો પ્રોનાઉન ફિમેલની અંદર શું આવશે? સી, તેણી. પછી આવશે નેચર એટલે કે નાન્યતર જાતિ, જેને આપણે નિર્જીવ ચીજ પણ કહીએ છીએ, જેની અંદર જીવ નથી. એ કઈ જાતિમાં આવે? નરમાં કે નારીમાં? તો જેમ કે પેન, બુક, કાર, પેન્સિલ, ટેબલ, એ બધી વસ્તુ. અને એનો પ્રોનાઉન થશે ઈટ. આપણે જ્યારે પણ કોઈ પણ વસ્તુ વિશે વાત કરવી હોય ત્યારે આપણે એના માટે ઈટ વાપરીએ છીએ પ્રોનાઉન તરીકે. આપણે અહીંયા થોડાક ફિમેન અને મેનના જે છે, મેસ્ક્યુલાઇન એન્ડ ફિમેન એટલે કે નર જાતિ અને નારી જાતિ, એ બંને વચ્ચેનો આપણે થોડોક ભેદ જોઈએ. જેમ કે બોય, તો એને આપણે ફિમેલમાં ફેરવવો હોય તો શું થઈ જાય? ગર્લ થઈ જાય. તમને ગ્રામરની અંદર આ ફેરફાર કરવાના આવતા હોય છે કે જેન્ડરમાં ફેરફાર કરો. બરોબર, એટલે કે જાતિમાં ફેરફાર કરો. જ્યાં બોય હોય ત્યાં ગર્લ કરો, અથવા ગર્લ હોય ત્યાં બોય કરો. તો જ્યાં બોયની જગ્યાએ હી વાપરવી હોય ત્યાં આપણે સી કરવો પડે, અને સી વાપરવી હોય ત્યાં હી કરવો પડે. તો આવા ફેરફાર તમને 2 માર્ક્સમાં ગ્રામરમાં પૂછાતા પણ હોય છે. તો બોયનો ગર્લ, સનનો ડોટર, સન એટલે છોકરો, ડોટર એટલે દીકરી, દીકરો અને દીકરી, મેન એટલે માણસ, વુમેન એટલે સ્ત્રી, હીરો અને હિરોઈન, અંકલ અને આંટી, આંટ પણ આપણે લખી શકીએ, પ્રિન્સ તો પ્રિન્સેસ, પોએટ તો પોએટેસ એટલે કવિ અને કવિયત્રી, હસબન્ડ અને વાઇફ તો બધાને ખબર જ હશે, પતિ અને પત્ની, નેફ્યુ અને નાઇસી એટલે કે ભત્રીજો અને ભત્રીજી. પછી જેન્ટલમેન અને લેડી એટલે શ્રીમાન અને શ્રીમતી, એક્ટર અને એક્ટરેસ, ટાઈગર અને ટાઈગરેસ, લાયન અને લાયનેસ. આવી રીતે આપણે પર્સનલ મેસ્ક્યુલાઇન એન્ડ ફિમેલ નાઉન્સ આપણે આવી રીતે જોઈએ. તો આવા જેટલા પણ તમારાથી બને છે, અહીંયા તો મેં થોડાક ઉદાહરણ માટેના લખ્યા છે, તો આવા બધા જે નર અને નારી જાતિના છે એવા થોડાક તમે પણ લિસ્ટ બનાવો. તમે કેટલા લિસ્ટ બનાવી શક્યા છો એ મને જાણ કરો. હજી આપણે આગળ આની અંદર જઈએ અને હવે જોઈએ એકવચન અને બહુવચન નાઉન્સના. હવે જોઈએ કે આપણે બહુવચન કરવું હોય ત્યારે આપણે શું કરવાનું. એકવચનમાંથી બહુવચન કરવા માટે આપણે અહીંયા થોડાક નિયમ ફોલો કરવા જોઈએ. 6 થી 7 નિયમ છે. સૌથી પહેલાં તો આપણે એસ કોઈની પાછળ જોડી દઈએ છીએ તો એ બહુવચન થઈ જાય છે, પણ બધેની અંદર આ નિયમ લાગુ પડતો નથી. જેમ કે અમે લખ્યું છે બોય, તો બોયની પાછળ એસ લગાડી નાખ્યો, બોયસ છોકરાઓ, કેટ કેટ્સ, કાઉ કાઉસ, ગર્લ ગર્લ્સ. તો ઓનલી મેં માત્ર પાછળ એસ જ લગાડ્યો છે. બરોબર, ત્યારે એ શું થઈ ગયો? બહુવચન થઈ ગયો. બોય છોકરો હતો, બોયસ છોકરાઓ થઈ ગયા. કેટ બિલાડી હતી, કેટ્સ બિલાડીઓ થઈ ગઈ. કાવ એટલે ગાય હતી, અહીંયા ગાયો થઈ ગઈ. બરોબર,
તો આવી રીતે એક તો માત્ર એસ જોડવાથી આપણે બહુવચન કરી શકીએ છીએ. પછી બીજો નિયમ છે કે જો નામનો છેલ્લો અક્ષર તમે જેનો બહુવચન કરવા માંગો છો એનો જો છેલ્લો અક્ષર ઓ, CH, ડબલ એસ, SH કે X હોય, ખાસ યાદ રાખજો, છેલ્લો અક્ષર O, CH, ડબલ એસ, SH કે X હોય તો તમારે શું કરવાનું, એની પાછળ ES લગાડવાનું, તો જ બહુવચન થાય. એટલે કે કોઈ પણ તમે જ્યારે પણ એકવચનમાંથી બહુવચન કરો છો તો એનો છેલ્લો અક્ષર જો આ હોય તો તમારે ES લગાડવાનો. જેમ કે બોક્સમાં છેલ્લો અક્ષર કયો છે, X છે, તો હું અહીંયા માત્ર BOX ને S નહીં લખું, ES લગાડીશ. બોક્સિસ તો આ બહુવચન થયો. પોટેટો, બટેકો, તો જો અહીંયા છેલ્લો અક્ષર O છે તો શું લગાડીશ, O હોય તો ES, પોટેટોસ. અહીંયા CH છે, બેન્ચ, તો બેન્ચીસ, બરોબર. બેન્ચ એટલે એક બાંકડો ને બેન્ચીસ એટલે બાંકડાઓ. તો આવી રીતે જ્યારે પણ છેલ્લો અક્ષર O, CH, ડબલ એસ, HS, SH કે X હોય તો તમારે શું લગાડવાનો, ES લગાડવાનો. ક્લાસ, ડબલ એસ છે તો ક્લાસીસ. એવી જ રીતે આ પણ ખાસ નિયમ છે કે છેલ્લો અક્ષર Y, જો અહીંયા છેલ્લો અક્ષર Y છે પણ અહીંયા શરત મૂકી છે કે છેલ્લો અક્ષર Y હોય અને Y ની આગળનો અક્ષર વ્યંજન હોય. અહીંયા જો Y ની આગળનો અક્ષર O છે, A, E, I, O, U, આ 5 સ્વર છે, પણ અહીંયા તમને સ્વરની વાત નથી કરી, શેની વાત કરી છે, વ્યંજનની. જો છેલ્લો અક્ષર Y હોય અને Y ની આગળનો અક્ષર વ્યંજન હોય તો Y ને કાઢી નાખવાનો આપણે અને એની પાછળ શું લગાડવાનો, IES લગાડવાનો. અહીંયા આપણે Y ને નહીં કાઢીએ કારણ કે Y છે છેલ્લો અક્ષર, પણ એની આગળનો અક્ષર છે એ વ્યંજન નથી. તો અહીંયા જુઓ બેબી, બરોબર, તો અહીંયા છેલ્લો અક્ષર Y છે, Y ની આગળ B વ્યંજન છે, તો આપણે શું કરશું, આ Y ને કાઢી નાખશું ને પાછળ શું લગાડી નાખશું, IES, એટલે BABIES, બેબીસ, બેબી, બેબીસ, બાળકી, બાળકીઓ, નાના બબ્બુ, બબુડાઓ. CITY, અહીંયા છેલ્લો અક્ષર Y ની આગળ શું છે, વ્યંજન છે, તો Y કાઢી IES લગાડી નાખ્યો. પછી એ જ નિયમ હજી આગળ જો કે છેલ્લો અક્ષર Y હોય પણ Y ની આગળ વ્યંજન ન હોય તો માત્ર શું લગાડવાનું, S જ લગાડવાનો. જો એ છેલ્લો અક્ષર Y જ હતો પણ Y ની આગળ વ્યંજન નતો, સ્વર હતો, તો આપણે માત્ર S જ લગાડવાનું. પછી ખાસા, છેલ્લો અક્ષર F કે FE હોય, છેલ્લો અક્ષર F કે FE હોય તો એને કાઢી નાખવાનું. F હોય તો F ને કાઢી નાખવાનો, FE હોય તો FE ને પણ કાઢી નાખવાનો અને પાછળ શું લગાડી નાખવાનો, VES મૂકવાનો, તો એ બહુવચન થાય. જેમ કે લોફ, LOAF, તો આ છેલ્લો F કાઢી નાખશું ને એની જગ્યાએ શું લગાડી નાખશું, LOAVES, લોવિસ. પછી વાઇફ, તો FE છેલ્લો અક્ષર છે તો વાઇફ માંથી FE કાઢી નાખશું, શું લખશું, વાઇફ્સ, એટલે કે પતિ, પત્ની અને પત્નીઓ. તો આ થયા આપણા 5 મેઇન નિયમ. આના સિવાય છઠ્ઠો નિયમ શું છે, અનિયમિત. અનિયમિત એટલે એ તમારે પાખા કરવાના હોય, એના કોઈ રૂલ્સ નથી. જેમ કે આમાં કેમ રૂલ હતો કે F કે FE હોય તો એ કાઢી નાખો ને VES લગાડો, છેલ્લો અક્ષર Y હોય ને Y ની આગળ વ્યંજન હોય તો તમારે Y કાઢી અને IES લગાડવો. તો અહીંયા અનિયમિત રૂપ હોય છે કે એનો ઈ જ કરવાનો, એના માટેના કોઈ રૂલ્સ હોતા નથી. જેમ કે મેન હોય તેનો આપણે બહુવચન મેન્સ નહીં લખીએ, શું લખશું, MEN, મેન લખશું. વુમન હોય તો એનો બહુવચન વુમન્સ નહીં લખીએ, અહીંયા એની જગ્યાએ શું લખી નાખીએ છીએ, ઈ લખીએ છીએ. તો આ થયા એના અનિયમિત રૂપ. અને 7મો નિયમ છે કે કેટલાક એવા હોય છે કે જે બહુવચનમાં જ આવે, એટલે કે એનો આપણે બહુવચન કરવું હોય તો એ નામ પોતે જે છે એ બહુવચનમાં જ હોય છે. જેમ કે આપણે જોઈએ એ બહુવચનમાં જ વપરાતા હોય છે, એક વચનમાં એ નામ હોતા જ નથી. જેમ કે ગ્લાસીસ, ગ્લાસીસ, ગ્લાસીસનો અર્થ થાય ચશ્મા, બરોબર. અહીંયા કાચ ને કાચો એવું નથી થતું, ગ્લાસીસ એટલે શું થયો, ચશ્મા થયો. તો આ બહુવચનમાં જ વપરાય. ચશ્મા લખો હોય તો આપણે ખાલી ગ્લાસ નહીં લખીએ, આ નામ જ બહુવચન હોય છે, ચશ્માનો કોઈ એકવચન છે જ નહીં, બરોબર. તો ગ્લાસીસ જ આપણે એના માટે લખશું. હજી એક એવું ઉદાહરણ જોઈએ, આપણે લખશું એના માટેનો પાટલુન અથવા પેન્ટલુન્સ, ટ્રાઉઝર, તો એ ટ્રાઉઝરનો ટ્રાઉઝર્સ ન થાય અને ટ્રાઉઝર જ વંચાય. તો આવા કેટલાક નામ તો એવા હોય છે કે પોતે જ બહુવચન હોય છે, એનું એકવચન હોતું જ નથી. તો
તો આ જોઈએ આપણે એકવચન, બહુવચન, નર જાતિ અને નારી જાતિનું, નાન્યેતર જાતિનું આ બધું વિડીયોમાં જોયું. નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે પ્રોનાઉન ભણશું, કારણ કે પ્રોનાઉન છે એનો આપણે અલગ વિડીયો બનાવ્યો છે. ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ અને એક્ટિવ પેસિવ શીખવા માટે પહેલાં તમને પ્રોનાઉન આવડવા જોઈએ, એટલે એના માટે આપણે અલગથી સ્પેશિયલ વિડીયો બનાવશું. તો બસ આજે આટલું જ આપણે કરશું. આની બધી એક્સરસાઇઝ તમે તૈયાર કરજો, અને જો તમને એક્સરસાઇઝ માટે જોતી હોય, બધી એક્સરસાઇઝ જોતી હોય તો તમને કોમેન્ટ્સમાં જણાવજો, તો હું તમને એક્સરસાઇઝ પણ મોકલાવીશ. અને આ બધેની તૈયારી કરજો. મને ખબર છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને આ આવડતું હોય, તો ઘણા વિદ્યાર્થી નબળા હોય તો એને ન પણ આવડતું હોય, તો વધુને વધુ વિદ્યાર્થીઓને શેર કરજો. અને વેકેશનની અંદર પાયેથી પાયાનું ગણિત છે કે ઇંગ્લિશ ગ્રામર છે એ તમે રેડી કરી નાખો, જેથી કરીને તમને પરીક્ષામાં સારા માર્ક્સ આવે અને વેકેશનમાં તેનો સદુપયોગ પણ થાય. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. બાય.